નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય મહાકાલ. મિત્રો, આજે આપણે જે મહાશિવરાત્રિ કે જે આપણા સનાતન હિન્દુ ધર્મ એનો જે મોટો પર્વ છે, મોટો તહેવાર છે, એના વિશે પણ આપણે જાણશું. અને સાથે આ મહાશિવરાત્રિ એ દિવસે એ શિવરાત્રિનું શું મહત્વ છે અને આ શિવરાત્રિના દિવસે જે દરેક રાશિઓ છે એ રાશિઓના જે જાતકો છે એ શિવની ઉપાસના, શિવનો અભિષેક કયા દ્રવ્ય વડે કરે તો એને શુભ ફળ પ્રાપ્ત થાય એ પણ આપણે સાથે જોશું. તો મિત્રો, આમ તો જે શિવરાત્રિ એ તો શિવરાત્રિ છે, એ દરેક મહિનાઓમાં આવતી હોય છે, પણ જે આ મહાશિવરાત્રિ છે એ આ મહાશિવરાત્રિ કે જે મહા મહિનામાં આવે, અને આ વખતે આ જે મહાશિવરાત્રિ એ શિવરાત્રિનું બહુ મહત્વ છે. કારણ કે આ શિવરાત્રિ છે એ ઘણા વર્ષો પછી સોમવારના દિવસે આવે છે. તો જે સોમવાર કે જે મહાદેવનો વાર, એ મહાદેવના વાર એ દિવસે આ મહાશિવરાત્રિ આવે છે કે જે મહાવદ ચૌદસ, કૃષ્ણ પક્ષની ચૌદસ, એ દિવસે શિવરાત્રિ છે. તો મિત્રો, આજે શિવ દેવાધિદેવ કે એ શિવનું જાગૃતિપૂર્વક જો આપણે ચિંતન કરીએ તો એ શુભ ફળ છે એ આપણે આપી શકીએ છીએ. કારણ કે મિત્રો, શિવની પૂજા કરવી હોય તો આપણે પહેલા શિવ જેવું થવું પડે. શિવ જેવા થઈ અને શિવની પૂજા કરીએ તો આપણે એનું ફળ છે એ અવશ્ય પ્રાપ્ત થશે. કારણ કે શિવની ઉપાસના કરવા માટે જે જ્ઞાન પીપાસુ લોકો છે એ હોવા જોઈએ કે જેમ શિવજીની જટામાંથી અવિરત ગંગાજી વહે છે, કે જેવા લોકો જ્ઞાન પીપાસુ છે, આવા લોકો છે એ શિવજીની પૂજા કરશે તો એને અવશ્ય ફળ પ્રાપ્ત થશે. અને જે લોકો જટિલથી જટિલ સમસ્યાઓથી ઘેરાયેલા છે અને આ સમસ્યાઓમાંથી દૂર થવા માટે કરી અને જેના જ્ઞાનમાં, જેના જટામાં ગંગા વહે છે, આવા શિવજીની ઉપાસના કરવી બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આ જગતનું કલ્યાણ થાય આ માટે કરી અને શિવજી એ સ્મશાનમાં રહે છે, એટલા માટે જ આપણે એને સ્મશાન નિવાસી કહીએ છીએ. કારણ કે શિવજી તો દિગંબર છે, એને દિશાઓના વસ્ત્ર ધારણ કરેલા છે, સાથે જે શિવજીનું નિર્માલ્ય ગ્રહણ કરે છે, એટલે કે શિવજીનું જે નમણ છે એ માથે ચડાવે છે તો એનો પણ ઉદ્ધાર થાય છે, એવો શાસ્ત્રમાં મિત્રો ઉલ્લેખ છે. તો આવા શિવ પ્રભુ એનો સાથ એ સર્વ લોકોને મળે છે. અને જે મિત્રો સત્કર્મ એટલે સારા કર્મો છે એ આ દિવસે કરવા જોઈએ. કે શિવજીની પૂજા તો આપણે કરશું જ, પણ સાથે જે જરૂરિયાતવાળા લોકો છે એને પણ આપણે દાન દઈએ. અને આપણું આ વખતે જે કચ્છમાં જે દુષ્કાળ એની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તો એમાં ગાયોને ચારો આપવાથી પણ આપણે શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. અને આ સમાજમાં જે લોકો ભયનું વાતાવરણ ઊભું કરે છે, આવા લોકોને આપણે આપણા સમાજમાંથી દૂર કરવા જોઈએ. અને પણ જે લોકો સત્કર્મ કરે છે કે સમાજને આગળ લાવવાનું કાર્ય કરે છે, જો આવા લોકોને આપણે અવગણના કરશું તો મિત્રો આવી દુષ્કાળ અને ભયનું વાતાવરણ, આવી બધી વિપરીત પરિસ્થિતિઓ છે એ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે આ જગતની રક્ષા કરવા માટે કરી અને શિવજીએ વિષપાન કર્યું હતું, તો આપણે પણ આવું એક સત્કર્મ કરીએ. આપણે વિષપાન તો કરી શકવાના નથી, પણ જે વિષયરૂપી વિષપાન છે એવા વિષયરૂપી વિષપાન કરી અને જે લોકો સારા કર્મ કરે છે, સત્કર્મ કરે છે, આવા લોકોની અવગણના ન કરવી, આવા લોકોને આપણે આગળ લાવી અને આવા સારા કર્મ આપણે કરી શકીએ છીએ. માટે જે જ્ઞાનની મૂર્તિ કે જેનો અંત નથી એવા અનંત આકાશ સ્વરૂપ ભગવાન શિવજી
એને આપણે આ દિવસે વારંવાર નમસ્કાર કરીએ, પૂજા કરીએ. દરેક લોકો પોતપોતાની શ્રદ્ધા અનુસાર, પોતપોતાની ભક્તિ અનુસાર એ શિવજીની પૂજા કરે છે. સર્વ લોકો છે એ દૂધ અને જળ એ તો શિવજીને ચડાવે જ છે. એ તો સર્વમાન્ય છે. બધા જ લોકો આટલું કર્મ તો કરતા જ હોય છે અને શિવજીની પૂજા જ કરતા હોય છે. પણ મિત્રો, આ શિવરાત્રિના દિવસે જે લોકો 4 પ્રહરની પૂજા કરે છે એને પણ શુભ ફળ છે એ પ્રાપ્ત થઈ શકે છે. અને સાથે આપણે હવે આપણી જે 12 રાશિઓ છે એ રાશિ મુજબ કયા દ્રવ્ય ભગવાન ઉપર ચડાવવાથી આપણે શુભ ફળ પ્રાપ્ત થાય એ પણ આપણે જોશું. તો પ્રથમ રાશિ છે મેષ. તો મેષ રાશિના દર્શક મિત્રો, આ દિવસે આપ ભગવાન પર મધ અને શેરડીનો રસ આનો અભિષેક કરવાથી આપ શુભ ફળ છે એ પ્રાપ્ત કરી શકો છો. બીજી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના દર્શક મિત્રો, આ દિવસે આપ દૂધ અને દહીં આનો અભિષેક કરી અને શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. ત્રીજી રાશિ છે મિથુન. મિથુન રાશિના દર્શક મિત્રો, આપ જે દર્ભવાળું જળ છે, એટલે કે જેને દાભડો આપણે કહીએ છીએ આપણી ભાષામાં, એ દાભડાવાળું જળ સાથે એમાં સાકર મિશ્રિત કરી અને આ જળનો આપ શિવજી ઉપર અભિષેક કરી અને શુભ ફળ છે એ આપ પ્રાપ્ત કરી શકો છો. ચોથી રાશિ છે કર્ક. કર્ક રાશિના દર્શક મિત્રો, આ દિવસે આપ દૂધ સાથે મધ ભેળવી અને ભગવાન ઉપર અભિષેક કરી અને આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. પાંચમી રાશિ છે સિંહ. સિંહ રાશિના દર્શક મિત્રો, આપ ભગવાન ઉપર દૂધ અને એક કમળનું પુષ્પ એ ભગવાનને અર્પણ કરી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. છઠ્ઠી રાશિ છે કન્યા. કન્યા રાશિના દર્શક મિત્રો, આપ ભગવાન પર પંચામૃત એટલે કે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ અને સાકર આ પંચામૃત સાથે ભેળવી અને ભગવાન પર અભિષેક કરી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. સાતમી રાશિ છે તુલા. તુલા રાશિના દર્શક મિત્રો, આપ ગંગાજળ લઈ અને એ ગંગાજળમાં કેસર મિશ્રણ કરી અને એ મિશ્રણવાળું ગંગાજળ એ શિવજી પર ચડાવી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. આઠમી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના દર્શક મિત્રો, આપ આ દિવસે દૂધમાં 5 ચમચી ઘી એ પધરાવી અને એ મિશ્રણનું આપ અભિષેક કરી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. નવમી રાશિ છે ધન. ધન રાશિના દર્શક મિત્રો, આપ ઇક્ષુ રસ એટલે કે શેરડીનો રસ એ શેરડીના રસથી ભગવાન પર અભિષેક કરી અને આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. 10મી રાશિ છે મકર. મકર રાશિના દર્શક મિત્રો, આપ અષ્ટગંધ વાળું જે જળ છે એ અષ્ટગંધ વાળા જળથી અભિષેક કરી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. 11મી રાશિ છે કુંભ. કુંભ રાશિના દર્શક મિત્રો, આપ જે સુગંધી દ્રવ્ય એટલે કે જે સુગંધી અત્તર છે કે જેમાં આલ્કોહોલ નથી, આવું જે અત્તર છે એ અત્તરને જળમાં ભેળવી એનું મિશ્રણ છે એ મિશ્રણ વડે ભગવાનનો અભિષેક કરી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. 12મી રાશિ છે મીન. મીન રાશિના દર્શક મિત્રો, આપ ચંદન વાળું જળ અને કેસર વાળું જળ આ બંનેથી ભગવાન ઉપર અભિષેક કરી આપ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આ અલગ અલગ રાશિના જાતકો જે ભગવાન ઉપર કયા કયા દ્રવ્યો વડે અભિષેક કરવાથી શુભ ફળ આપણે પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આજે શિવરાત્રિનું જે દ્રવ્ય ચડાવવાથી જે શુભ ફળ પ્રાપ્ત કરી શકીએ એ આપણે જોયું. અને સાથે જે આ શિવરાત્રિ કે જેનું આપણા હિન્દુ સમાજમાં બહુ જ મહત્વ છે, તો એવા શિવરાત્રિના જે ભગવાન શિવજી કે જ્યાં સુધી જીવતા સુધી સાથે નમું કે સૂતા જેને નિહાળે અને મૃત્યુ પછી શિવજી જેની મસ્પ છે, જેની ભસ્મ છે એ શિવજી માથે ચડાવે. તો આવા જે મહાદેવ એની આ મહાશિવરાત્રિ એ શિવરાત્રિનું પૂજન અર્ચન સર્વ મિત્રો
આપ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, ભજનપૂર્વક એનું અર્ચન કરી અને આપ શુભ ફળ છે એ આપ પ્રાપ્ત કરી શકો એવી અમારી મા આશાપુરા ન્યૂઝ એની જે સમગ્ર ટીમ છે એ સમગ્ર ટીમ વડે આપને એ મહાશિવરાત્રિની શુભ આશીષ અને હાર્દિક શુભકામના મિત્રો. જય મહાકાલ.